ચાલો, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 માં જે બાળકો અભ્યાસ કરે છે અને સીઈટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, આ તમામ બાળકો જે છે એમની માટે આપણે ફ્રીમાં એક આખો કોર્સ આપણે આપ્યો છે કે જેમાં ટાઈમ ટેબલ મુજબ એક દિવસ લેક્ચર આવે, એક દિવસ ટેસ્ટ આવે. બરોબર? તો હાલો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ગઈકાલે છે એ લેક્ચર નંબર 18 માં છે એ તમે અંગ્રેજી વિષયમાંથી તો કે ભાઈ સંજ્ઞા એટલે કે ભાઈ નાઉન છે, એમાંથી કેવા પ્રશ્નો પૂછાય એની વિશે આપણે થોડીક ચર્ચા કરી હતી. પછી એકવચન બહુવચન કઈ રીતે કરવાનું એની વિશે ચર્ચા કરી હતી. સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો વિશે ચર્ચા કરી હતી. એના આધારિત આજે ટેસ્ટ તમને વોટ્સઅપ ગ્રુપમાં આપવામાં આવેલી હતી. તો એ ટેસ્ટ છે એનું સોલ્યુશન ફટાફટ અહીંયા કરવાનું છે. હાલો, 23 નંબરની ટેસ્ટ એનું સોલ્યુશન આપણે કરીએ. બ્યુટીફુલ શબ્દનો વિરોધી શબ્દ કયો છે? બ્યુટીફુલ શબ્દનો વિરોધી કયો થાય? પ્રીટી, અગલી, ક્યુટ કે સોફ્ટ? તો આમાં આપણો શબ્દ ભંડોળ છે એ સારો હોવો જોઈએ. અંગ્રેજી શબ્દ ભંડોળ આપણો સારો હોય તો આપણને આમાં કાંઈ અઘરું નથી. ગુજરાતીમાં જેમ વિરોધી શબ્દ આવે એમ આમાં આવે કે ભાઈ બ્યુટીફુલ એટલે શું થાય? તો કે સુંદર થાય. બ્યુટીફુલ એટલે શું થાય? સુંદર થાય. તો એનું આપણે છે વિરોધી શબ્દ ગુજરાતીમાં લખવું હોય તો આપણે કદરૂપું લખી શકીએ. કદરૂપું. તો કદરૂપું માટે આમાં કયો શબ્દ આવશે? તો કે અગલી આવશે. શું આવશે? અગલી. એટલે વિકલ્પ બી છે એ આપણો અહીંયા સાચો થશે. કારણ કે આપણને વિરોધી શબ્દ ગોતવાનો કીધો તો મારા વાલા. રેવડી? ચાલો, એના પછી નેક્સ્ટ. હાડ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? હાડ શબ્દનો સમાનાર્થી કયો છે? હાડ એટલે શું થાય એ પહેલા તો આપણને ખબર હોવી જોઈએ. હાડ એટલે તો કે અઘરું થાય. હાડ એટલે શું થાય? અઘરું થાય. શું થાય? અઘરું. તો આવો ને આવો બીજો મતલબ હોય એવો શબ્દ આપણે ગોતવાનો. કારણ કે આપણે ગોતવાનો છે સમાનાર્થી શબ્દ, નહીં કે વિરુદ્ધાર્થી. તો સમાનાર્થી શબ્દ હાર્ડ એટલે અઘરું થાય, તો અઘરું થતો હોય એવો શબ્દ આમાંથી બીજો ગોતવાનો. ઈઝી એટલે તો સહેલું થાય. સોફ્ટ એટલે તો કૂણું થાય. આ હાર્ડ નો વિરોધી છે ને, વિરોધી. ઈઝી આવે ને સોફ્ટ આવે. વિરોધી શબ્દ કીધો હોય તો અહીંયા આપણને શું કીધું છે? સમાનાર્થી શબ્દ કીધો. તો હાર્ડ નો સમાનાર્થી શબ્દ થાય ડિફિકલ્ટ. શું થાય? ડિફિકલ્ટ. આનો મતલબ પણ અઘરું થાય. તો આ એનો સમાનાર્થી શબ્દ છે. હાર્ડ નો સમાનાર્થી ડિફિકલ્ટ. રેવડી? ચાલ, એના પછી નેક્સ્ટ. સ્ટાર્ટ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? કયો શબ્દ પૂછ્યો છે મારા વાલા? સમાનાર્થી શબ્દ. સમાનાર્થી શબ્દ બોલે તો કે આ સ્ટાર્ટ નો જે મતલબ થાય એવો જ મતલબ થવો જોઈએ. સ્ટાર્ટ નો મતલબ થાય શરૂઆત. સ્ટાર્ટ નો મતલબ શું થશે? શરૂઆત થશે. તો શરૂઆત એવો બીજો કોનો મતલબ થાય? ફિનિશ એટલે તો પૂરું થઈ ગયું, ક્લોઝ એટલે તો બંધ થઈ ગયું, એન્ડ એટલે પૂર્ણ થઈ ગયું, બિગિન એટલે શરૂઆત થાય. તો વિકલ્પ બી છે એ આનો સમાનાર્થી શબ્દ થશે. કોનો? સ્ટાર્ટ નો. અહીંયા સ્ટાર્ટ નો વિરુદ્ધાર્થી કીધો હતો તો કે ફિનિશ અને એન્ડ બે આપણે લખી શકીએ. વિરોધી કીધો હોત તો. બરોબર છે? ચાલો, આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રોને ભાઈ 5મા ધોરણમાં અભ્યાસ કરતા હોય, સીઈટી પરીક્ષા આપવાની હોય, સીઈટી ની બુક લેવાની બાકી હોય તો નૂતન સીઈટી નામની બુક અવેલેબલ છે. એમઆરપી આની 360 છે, પણ અહીંથી ઓર્ડર કરો 250 રૂપિયામાં નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ તમારો અહીંયા ફ્રી છે. કુરિયર ચાર્જ શું છે મારા વાલા? ફ્રી છે. અલગથી ચાર્જ દેવાની જરૂર નથી. માત્ર 250માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો આ નંબર છે, નંબરમાં વોટ્સઅપમાં હાઈ કરો અને બુકનું નામ લખીને મોકલો અથવા અહીંથી સ્ક્રીનશોટ પાડીને મોકલો એટલે તમારો ઓર્ડર કન્ફર્મ કરી લેવામાં આવશે. ફાવે નહીં તો વાલીની મદદ લઈ લેવાની મારા વાલા. ખાસ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં આમાં હજી વ્યવસ્થિત ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. ચાલો, એના પછી ખાસ જે બાળકોને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું બાકી છે તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો આ નંબર છે, નંબર પર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરો એટલે ઓટોમેટિક વોટ્સઅપ ગ્રુપની લિંક આવી જશે. નો ફાવે વાલીની મદદ લઈ લેજો. ચાલો, ગુડ શબ્દનો વિરોધી શબ્દ કયો છે? ગુડ એટલે સારું. વિરુદ્ધાર્થી શબ્દ કીધો તો ખરાબ એવો મતલબ થતો હોય આપણે ગોતવાનો. તો ગ્રેટ એટલે તો એક્સિલન્ટ એટલે બેડ એટલે કે નાઇસ એટલે. ખરાબ એવો મતલબ કોનો થશે આમાં? બેડ. શું થશે? બેડ. આનો મતલબ થશે ખરાબ. આનો મતલબ થશે સારું. આ બે થઈ જાય વિરોધી શબ્દ. તો આમાં જવાબ આવશે વિકલ્પ સી. આમાં શું જવાબ આવશે? વિકલ્પ સી આપણો જવાબ થશે. ચાલો, એના પછી રીચ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કીધો છે. રીચ શબ્દનો વિરુદ્ધાર્થી. આ રીચ એટલે શું થાય? આનું પહેલા તો ગુજરાતી આપણને આવડતું હોય ને તો આગળ કંઈક વિચાર આવે. રીચ એટલે અમીર થાય. તો આનો આપણે વિરોધી શબ્દ ગોતવાનો છે. વેલ્ધી, મની,
હેવી કે પુર. ગરીબ અમીરનો વિરોધી શું થશે? ગરીબ થશે. શું થશે? ગરીબ થશે. ગરીબને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે પુઅર કહેવાય. શું કહેવાય? પુઅર કહેવાય. તો અહીંયા છે વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થશે. Identify the collective noun in the sentence. The herd of cattle was grazing in the field. એટલે અહીંયા લોસા માર્યા કે આ તો બધું અંગ્રેજીમાં લખ્યું, એટલે જ લખ્યું ભાઈ કે ત્યાં ગુજરાતીમાં સૂચના નોય આપે, અંગ્રેજીમાં આપી હોય. બરોબર? તો વિચારવાનું, આઈડેન્ટિફાય ધ કલેક્ટિવ નાઉન. શું કીધું? કલેક્ટિવ નાઉન, સમૂહવાચક સંજ્ઞા ઓળખવાની છે. ક્યાંથી? તો કે આપેલા વાક્યમાંથી. આઈડેન્ટિફાય એટલે કે ઓળખો, કે ભાઈ આપેલા વાક્યમાંથી કલેક્ટિવ નાઉન બોલે તો સમૂહવાચક સંજ્ઞા ઓળખાવો. The herd of cattle was grazing in the field. સમૂહવાચક સંજ્ઞા એટલે શું? તો કે એવું નામ કે જે તમને ટોળું, એક સાથે ઘણી બધી વસ્તુ, વ્યક્તિ કે પછી પદાર્થનો સમૂહ દર્શાવતું હોય. જેમ કે હું એમ કહું ચાવીનો જુડો, તો જુડો છે એ ક્યારે બને? કે ઘણી બધી ચાવી હશે ત્યારે જુડો બનશે. બરોબર? દ્રાક્ષનું ઝુમખું, તો દ્રાક્ષ લાટ બધી હોય એને ઝુમખું કહેવાય છે. બરોબર? એ જ રીતે ગાયુંનું ધણ, ભેંસુનું ટોળું, બરોબર, આપણે એવું કહીએ લાટ બધા માણસોનું ટોળું છે, તો આ બધા છે ટોળું, ધણ, આ બધું છે એ કલેક્ટિવ નાઉનમાં આવે. બરોબર? તો અહીંયા હર્ડ, આ હર્ડ છે ને, હર્ડ ઈ ટોળું દર્શાવે, પ્રાણીઓનું ટોળું હોય ને એને હર્ડ કહેવાય. બરોબર? તો અહીંયા છે કલેક્ટિવ નાઉન શું થશે? હર્ડ થશે. વિકલ્પ સી છે એ તમારું અહીંયા કલેક્ટિવ નાઉન થશે. કલેક્ટિવ નાઉન બોલે તો કે સમૂહવાચક સંજ્ઞા. રેવડી? ચાલો એના પછી નેક્સ્ટ, which of the following noun is an abstract noun? કયું નાઉન કીધું છે? કયું નાઉન કીધું? એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉન બોલે તો કે ભાવવાચક સંજ્ઞા. આ મારા હામ કે ના એકવાર હાસુ કયો તો, હાસુ કયો તો, આ ટેસ્ટમાં આપ્યું હતું ને આ અંગ્રેજીમાં સૂચના આપી હતી, ખબર પડી હતી? એકવાર હાસુ કહેજો મારો ભાઈ, ખબર પડી હતી? ખબર પડી ગઈ હોય તો બહુ સારું છે, ન પડી હોય તો ટેવ પાડજો. બની શકે ઇંગ્લિશમાં લખેલું હોય. બરોબર? કે ભાઈ આમાંથી નીચેના 4 વિકલ્પો છે એમાંથી એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાઈ ભાવવાચક સંજ્ઞા ઓળખવાની છે. અહીંયા છે ઓનેસ્ટી, બુક, ટીચર અને ગોલ્ડ. ભાવવાચક સંજ્ઞા એટલે શું? તો કે એવું કે એને આપણે સ્પર્શ ના કરી શકીએ, જોઈ ના શકીએ, માત્ર ને માત્ર એનો અનુભવ થાય, એને શું કહેવાય? તો કે એને કહેવાય ભાવવાચક સંજ્ઞા. તો એ અહીંયા ઓનેસ્ટી એટલે શું થાય? ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા થાય. શું થાય? પ્રામાણિકતા. આને આપણે જોઈ ના શકીએ, આને આપણે જોઈ ના શકીએ. બરોબર? ગુણ દર્શાવતું હોય. બરોબર? અમુક છે ગરીબ છે, ગરીબી છે, અમીરી છે, આ બધું જોઈ ના શકાય, એનો ગુણ દર્શાવે કે ભાઈ હોશિયારી છે. બરોબર? કે આ બધું જોઈ ના શકાય, એ ખાલી અનુભવી શકાય, એને કહેવાય ભાવવાચક સંજ્ઞા. તો અહીંયા છે એબ્સ્ટ્રેક્ટ નાઉન શું આવશે? ઓનેસ્ટી છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં આવશે. ડન છે? ચાલ એના પછી, what is the correct plural form of the noun child? આ ચાઇલ્ડ લખ્યું છે, ચાઇલ્ડ, એનું પ્લુરલ, પ્લુરલ બોલે તો કે બહુવચન. તો ચાઇલ્ડ નું બહુવચન શું થશે? ચાઇલ્ડ નું બહુવચન શું થશે? તો કે ભાઈ આપણે કાલ શીખ્યા, પાછળ એસ લગાડી દેવાનો કાં તો ઈએસ લગાડી દેવાનો, પણ અમુક એવા શબ્દો હોય કે એનો નિયમ ન હોય, અપવાદ કહેવાય. ચાઇલ્ડ છે તો એનું તમારે બહુવચન કરવું હોય તો તમારે લખવું પડે ચિલ્ડ્રન. શું લખવું પડે? ચિલ્ડ્રન. તો અહીંયા છે વિકલ્પ ડી છે એ આપણો સાચો થાય. અમુક હમણાં ઓલી રીલું બહુ હાલી, એમાં આવે ચિલ્ડ્રન્સ બોલે, પાછા બહુવચન તો બોલે ચિલ્ડ્રન, પણ એને પાછા એસ લગાડે, પણ અહીંયા એસ લાગે નહીં. ચાઇલ્ડ નું ઓલરેડી બહુવચન ચિલ્ડ્રન થઈ ગયું, એમાં પછી એસ નો લગાડવાનો, ચિલ્ડ્રન્સ નો કહેવાય, એને ચિલ્ડ્રન જ કહેવાય, એ બહુવચન થઈ ગયું. બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ, which word function as a material noun in this sentence? કયું નાઉન કીધું? મટીરિયલ નાઉન કીધું. કયું નાઉન કીધું? મટીરિયલ. મટીરિયલ નાઉન બોલે તો
તો કે દ્રવ્યવાચક સંજ્ઞા. હવે દ્રવ્યવાચક સંજ્ઞા એટલે શું? તો કે દ્રવ્યવાચક સંજ્ઞા એટલે એવું કે જેને 1 2 3 એમ ગણી ન શકાય, એનું માપન થાય. હવા છે હવા, બરોબર, એ માપી શકાય, એ ગણી શકાય? 1 હવા 2 હવા 3 હવા ન ગણી શકાય. તો દૂધ છે દૂધ, એનું માપન થઈ શકે, બરોબર, એને ગણી ન શકાય. એ જ રીતે રેતી છે, બરોબર. હા, પછી એમ કે સાહેબ હું 2 3 રેતી ઓલું હાથમાં લઈને બેવું ગણી શકાય, એમ નહીં ભાઈ, ઇન જનરલ વાત કરવાની, બરોબર. તમે ગણો તો ઘઉં છે ઘઉં, એ આપણે 2 3 દાણા હાથમાં લઈને બેહીએ તો આપણે ઘઉં ગણી દઈએ, પણ ઘઉંનો જે પાક છે તો એને ગણવાનો ન હોય. એનું ખરેખર વાસ્તવિકતા શું છે? તો કે ઇન જનરલ કે ભાઈ આ દુનિયા જે હાજા માણસો છે એ શું કરે? તો કે ઘઉંનું માપન કરે. એ કઈ ઘરે ઘઉં લાવીને ગણે નહીં કે આ વખતે મારા ખેતરમાં કેટલા ઘઉં પાક્યા, તો હાલો ગણ લે, બરોબર. એ એનું માપન જ કરે. તો એ રીતે માપન થાય, ગણતરી ન થાય, એ બધી વસ્તુ શેમાં આવશે? દ્રવ્યવાચકમાં આવશે, બરોબર. તો અહીંયા તમે જુઓ, ધ રિંગ ઇઝ મેડ ઓફ સિલ્વર. તો આમાં દ્રવ્યવાચક શું છે? તો કે આ રિંગ છે ઈ, તો કે રિંગ તો ગણી શકાય, રિંગ તો ગણી શકાય ને ભાઈ. હા, 1 રિંગ 2 રિંગ, વીટી 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 ગણી શકાય ને, આંગળી પહેરી હોય વીટી તો ગણી શકાય. પણ મેડ વિથ સિલ્વર, સિલ્વર બોલે તો ચાંદી, ચાંદી, તો આ દ્રવ્યવાચક નામ છે. ચાંદી શું છે? દ્રવ્યવાચક નામ છે. તો વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થશે. તો સિલ્વર છે એ દ્રવ્યવાચક છે, તો ગોલ્ડ છે એ શું થશે? તો કે ગોલ્ડ પણ દ્રવ્યવાચક જ થશે. આ વસ્તુ યાદ રાખજો પાછા, બરોબર. ચાલો એના પછી, what type of noun is the underlined word? આમાં અંડરલાઈન કરેલો જે શબ્દ છે, રેખાંકિત શબ્દ છે, એનો પ્રકાર જણાવવાનો છે. her courage saved the team. her courage saved the team. courage, courage બોલે તો એનો મતલબ શું થશે? તો કે હિંમત, બહાદુરી, બહાદુરી, બરોબર. તો એ આપણે જોઈ શકીએ? ન જોઈ શકીએ, એના ગુણ દર્શાવે છે. તો આ કયો નાઉન, કયો પ્રકાર થાય? ગુણ દર્શાવતું હોય, કયો પ્રકાર થાય? ભાવવાચક થાય. કયો થાય? ભાવવાચક થાય. હવે ભાવવાચક ને અંગ્રેજીમાં શું કહેવાશે? તો કે એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાશે. વિકલ્પ ડી આપણો જવાબ થશે. વાત થઈ ગઈ પૂરી. રેડી? ચાલો એના પછી નેક્સ્ટ, what type of noun is the underlined word? આમાં અંડરલાઈન કરેલો રેખાંકિત જે શબ્દ છે એ કયા પ્રકારનું સંજ્ઞા દર્શાવે છે? સતીશ વોઝ માય બેસ્ટ ફ્રેન્ડ. સતીશ મારો પરમ મિત્ર છે. પણ આ સતીશ છે એ શું છે? તો કે આ એક ચોક્કસ વ્યક્તિની વાત થઈ ગઈ. ચોક્કસ વ્યક્તિ, ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ ચોક્કસ બતાવતા હોય ત્યારે એ સંજ્ઞાને કઈ સંજ્ઞા કહેવાય? તો કે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. વ્યક્તિવાચક સંજ્ઞા બોલે તો અંગ્રેજીમાં તો કે એને પ્રોપર નાઉન કહેવાય. વિકલ્પ સી છે એ આપણો જવાબ. વિકલ્પ સી આપણો જવાબ. ચાલો નેક્સ્ટ, એક વચન બહુવચનમાં નીચેનામાંથી કઈ જોડી ખોટી છે? સિટી, તો સિટીઝ. જો જ્યારે નામની જે શબ્દ છે, શબ્દની પાછળ વાય હોય અને વાય ની પહેલા વ્યંજન આવતો હોય તો આ વાય નો તમારે કરી નાખવાનો આય અને ઈએસ પ્રત્યય લગાડી દેવાનો, એટલે થઈ જાય બહુવચન. તો આ તો સાચું છે. વાઇફ, તો જ્યારે જ્યારે શબ્દની પાછળ એફ કે એફ ઈ આવે ત્યારે તમારે ઈ એફ અથવા તો એફ ઈ છે એને કાઢી નાખવાનું, એની જગ્યાએ તમારે વી લખી નાખવાનું અને પછી એમાં ઈએસ લગાડી દેવાનું, એટલે આ એનું બહુવચન થઈ ગયું. તો વાઇઝ આ સાચું છે. બોક્સ, તો કે ભાઈ જ્યારે જ્યારે શબ્દની પાછળ એસ, ડબલ એસ, એચ એ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવે ત્યારે તમારે એને ઈએસ પ્રત્યય લગાડી દેવાનું, એટલે આનું બહુવચન થઈ જશે બોક્સિસ. બરોબર. તો અહીંયા આ સાચું છે. હવે આ છે એ અનિયમિત માં આવશે કે ભાઈ ફૂટ હોય ફૂટ તો એનું બહુવચન હોય ફૂટ હોય ફૂટ,
એનું બહુવચન તમારે ફીટ થાય. શું થાય? ફીટ થાય. એ જ રીતે ટૂથ હોય તો ટૂથ નું બહુવચન ટીથ થાય. બરોબર? આ અનિયમિતમાં આવશે. આમાં આવા નિયમ નહીં લાગુ પડે. એટલે અહીંયા ફૂટ્સ નહીં આવે. અહીંયા ખરેખર સાચો જવાબ શું આવે? ફૂટની સામે ફીટ આવે. બરોબર? ચાલો, તો આ છે એ ખોટી જોડ છે. નેક્સ્ટ, બેબી નું બહુવચન શું થાય? બેબી નું બહુવચન શું થાય? તો કે ભાઈ બેબી. નામમાં શબ્દની પાછળ વાય આવ્યો છે. વાય ની પહેલાનો અક્ષર છે એ વ્યંજન છે. તો મારે વાય નો આય કરી નાખવો પડશે. તો કે વાય નો કરી નાખ્યો આય, અને મારે એમાં ઈએસ લગાડી દેવાનું છે. તો બેબી નું બહુવચન થઈ જશે બેબીઝ. તો વિકલ્પ બી ઇઝ રાઈટ આન્સર. રેવડી? ચાલો નેક્સ્ટ, મેંગો નું બહુવચન શું થાય? મેંગો નું બહુવચન શું થાય? હમણાં આપણે બોક્સ વખતે વાત કરી કે જે શબ્દની પાછળ એસ, ડબલ એસ, એસ એચ, સી એસ, એક્સ કે ઓ આવતો હોય એનું બહુવચન કરવા માટે તમારે એમાં ઈએસ પ્રત્યય લગાડી દેવાનું. તો મેંગો હોય તો એનું બહુવચન મેંગોઝ થઈ જાય. તો વિકલ્પ કયો સાચો? વિકલ્પ એ જ આપણો રાઈટ આન્સર છે. રેવડી? હાલો નેક્સ્ટ, ટ્રી નું બહુવચન શું થાય? ટ્રી નું બહુવચન શું થાય? ટ્રી નું બહુવચન શું થાય? તો કે આમાં ટ્રી નું બહુવચન છે એ કોઈ નિયમ લગાડવાની જરૂર નથી. માત્ર ને માત્ર એસ લગાડી દો એટલે આ બહુવચન થઈ ગયું. ટ્રી જ આનું બહુવચન થઈ જાય. વિકલ્પ બી ઇઝ રાઈટ આન્સર. વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જશે. રેવડી? તો અહીંયા છે એ આપણે તમારા 15 MCQ હતા એનું સોલ્યુશન કરી નાખ્યું છે. ખાસ જે બાળકોને WhatsApp ગ્રુપમાં જોડાવાનું બાકી છે તો ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો. અથવા તો આ નંબર છે, ત્યાંથી ન ફાવે તો આ નંબર પર WhatsAppમાં હાઈ કરીને ખાલી મેસેજ કરો ને એટલે ઓટોમેટિક બધા ગ્રુપની લિંક આવી જાય. એમાં તમારા ધોરણના WhatsApp ગ્રુપમાં જોડાઈ જવાનું છે. ખાસ WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો, કારણ કે જેટલી પણ ટેસ્ટ ને બધું આવશે એ આપણા WhatsApp ગ્રુપમાં આવશે. બરોબર? તો WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો. ફરી પાછા મળીશું ટાઈમ ટેબલ મુજબ જે લેક્ચર હશે એમાં. ત્યાં સુધી હાલ રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.